નમસ્કાર દોસ્તો. તો નવો ટોપિક છે IELTS સ્પીકિંગ ટેસ્ટ માટે. એ છે ડિસ્ક્રાઇબ અ ટાઈમ વેન યુ લોસ્ટ યોર વે. લોસ્ટ યોર વે એટલે તમારો રસ્તો ભૂલી ગયા હોય એ ટોપિકની વાત કરીએ. પહેલા આમાં જે વર્બ્સ અને ટેન્સીસ વાપરવાના છે એ જોઈ લઈએ. આ વખતે એક નવો ટેન્સ છે, એ છે પાસ્ટ પરફેક્ટ. બીજો એક જે છે એ છે પાસ્ટ કન્ટિન્યુઅસ. બરાબર, બાકી પાસ્ટ સિમ્પલ અને પ્રેઝન્ટ સિમ્પલ તો આપણે યુઝ કરીએ જ છીએ. પાસ્ટ પરફેક્ટ એટલે બિફોર એની પાસ્ટ ઇવેન્ટ. ભૂતકાળમાં કોઈ વસ્તુ થઈ, એની પહેલા કંઈક થયું હતું તો એની વાત છે પાસ્ટ પરફેક્ટમાં. સ્ટ્રક્ચર શું છે? સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. મતલબ હેડ લઈ જ લેવાનું અને જે પણ વર્બ હોય એનું પાસ્ટ પાર્ટિસિપલ. જેમ કે અહીંયા છે સિટી કાઉન્સિલ had placed the barricades એટલે પેલા બેરિયર્સ when we reached there. હવે આ જે reached જે છે એ છે past, મતલબ અમે પહોંચ્યા. we reached એ છે વાત થઈ પાસ્ટની. ત્યારે સિટી કાઉન્સિલે એની પહેલા, બરાબર, આ પાસ્ટની ઘટના છે, તમે એક ટાઈમે પહોંચ્યા, પણ એની બી પહેલા પાસ્ટનું પણ પાસ્ટ એટલે કે પાસ્ટ પરફેક્ટ. સિટી કાઉન્સિલ એટલે કે સબ્જેક્ટ પ્લસ હેડ અને પ્લેસનું થઈ ગયું પ્લેસ્ડ પાસ્ટ પાર્ટિસિપલ. એટલે સિટી કાઉન્સિલ હેડ પ્લેસ્ડ બેરિકેડ્સ વેન વી રીચ્ડ ધેર. અમે જ્યારે પહોંચ્યા એની પહેલા સિટી કાઉન્સિલ હેડ પ્લેસ્ડ ધ બેરિકેડ્સ. બરાબર, આ થઈ ગયું પાસ્ટ પરફેક્ટ. હવે છે પાસ્ટ કન્ટિન્યુઅસ. તો પાસ્ટ કન્ટિન્યુઅસમાં એવું છે કે પાસ્ટમાં જે એક્શન ચાલુ છે એની વાત છે. પાસ્ટમાં કોઈ એક ટાઈમે કોઈ એક્શન ચાલુ હતી તો પાસ્ટ કન્ટિન્યુઅસ. સબ્જેક્ટ પ્લસ વોઝ વર્બ પ્લસ વર્બનું ING. જેમ કે રિપેરિંગ વર્ક વોઝ ગોઈંગ ઓન એટ ધેટ ટાઈમ. એ વખતે એ કામ ચાલુ હતું. વોઝ આવી ગયું અને ગોનું ગોઈંગ. વોઝ ગોઈંગ ઓન એટ ધેટ ટાઈમ. એ વખતે એ ક્રિયા ચાલુ હતી. બરાબર, કોઈ એક ટાઈમ. પ્રેઝન્ટ સિમ્પલ અને પાસ્ટ સિમ્પલ એ તમને ખ્યાલ છે, છતાં પાસ્ટ સિમ્પલ એટલે સબ્જેક્ટ પ્લસ વર્બનું પાસ્ટ ફોર્મ. રાઈટ, પાસ્ટમાં કોઈ એક્શન થઈ, જેમ કે વી આસ્ક્ડ અમે પૂછ્યું, વાત પૂરી. તો વી આસ્ક્ડ ધ વે ટુ ધ ટેક્સી ડ્રાઈવર. અમે પૂછ્યો, વાત પૂરી. અને છેલ્લું છે પ્રેઝન્ટ સિમ્પલ અને ફ્યુચર. પ્રેઝન્ટ સિમ્પલ એટલે અત્યારે પ્રેઝન્ટમાં કોઈ સિચ્યુએશન છે, જેમ કે સબ્જેક્ટ પ્લસ બેઝ ફોર્મ. બરાબર, પણ અહીંયા આપણે વાત કરીએ છીએ કોઈ સિચ્યુએશન બતાવીએ છીએ. સિચ્યુએશન એને માટે આવશે ધેર ઇઝ. છે ધેર ઇઝ અ ડેઝર્ટેડ પ્લેસ. ડેઝર્ટેડ એટલે વિરાન. બરાબર, સુમસાન જગ્યા, વિરાન. ધેર ઇઝ અ ડેઝર્ટેડ પ્લેસ. પણ ફ્યુચરમાં મારે સિચ્યુએશન બતાવી હોય તો ધેર વિલ બી. વિલ પછી મૂળરૂપ હશે, વિલ બી એટલે હોવું. ધેર વિલ બી અ બિઝી સ્ટ્રીટ. એક સેન્ટેન્સ આવશે એની અંદર કે ટુડે, આજની વાત કરીએ તો ધેર ઇઝ એક છે, ધેર ઇઝ અ ડેઝર્ટેડ પ્લેસ અથવા ડેઝર્ટેડ રોડ. એન્ડ ટુમોરો ધેર વિલ બી, એટલે ત્યાં હશે અ બિઝી સ્ટ્રીટ. બરાબર, ફ્યુચરની વાત છે. તો ફરીથી મેઇન વસ્તુ પાસ્ટ પરફેક્ટ, હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. સિટી કાઉન્સિલ હેડ પ્લેસ્ડ બેરિકેડ્સ જ્યારે વેન વી રીચ્ડ ધેર. રાઈટ, પછી છે પાસ્ટ કન્ટિન્યુઅસ, સબ્જેક્ટ પ્લસ વોઝ વર્બ પ્લસ વર્બનું ING. રાઈટ, રિપેરિંગ વર્ક વોઝ ગોઈંગ ઓન એટ ધેટ ટાઈમ. રાઈટ, હવે પછી નેક્સ્ટ પાર્ટમાં આપણે આનું જે માઇન્ડ મેપ છે, એનું જે ડૂડલ છે, એનું ડિસ્કશન કરીએ છીએ. નમસ્કાર દોસ્તો. તો ફરીથી આ જે છે એનો માઇન્ડ મેપ, એનું જે ડૂડલ છે, ટોપિક છે ડિસ્ક્રાઇબ અ ટાઈમ વેન યુ લોસ્ટ યોર વે. બરાબર, હવે વાત કરીશું આનું જે આખી આપણી સ્પીચ. બરાબર, માય સિટી અમદાવાદ ઓર સુરત ઓર એનીથિંગ એલ્સ. ઇટ ઇઝ અ મેટ્રોપોલિટન સિટી. બરાબર, મેટ્રોપોલિટન એટલે એમાં બહુ મોટી સિટી હોય, એનો એરિયા વધારે હોય, પોપ્યુલેશન વધારે, તો દેટ ઇઝ કોલ્ડ મેટ્રોપોલિટન સિટી. માય સિટી અમદાવાદ ઇઝ અ મેટ્રોપોલિટન સિટી. ધ સિટી લેન્ડસ્કેપ. બરાબર, સિટીનો જે નકશો છે, ધ સિટી લેન્ડસ્કેપ ચેન્જીસ કોન્સ્ટન્ટલી, સતત ચેન્જ થાય છે. રાઈટ, ટુડે ધેર ઇઝ અ ડેઝર્ટેડ પ્લેસ. આજે જ્યાં ટુડે ધેર ઇઝ અ ડેઝર્ટેડ પ્લેસ, આજે અહીંયા એક જગ્યાએ એકદમ વિરાન જગ્યા છે. ટુમોરો ધેર વિલ બી.
Today there is a deserted place. Tomorrow there will be a residential township with busy streets. Some areas are unexplored territories. Unexplored એટલે તમે ત્યાં એક્સપ્લોર કર્યું જ ના હોય, જોયા જ ના હોય, ત્યાં ફર્યા જ ના હોય. Some areas are unexplored territories and there are many areas about which I don't know. Last month, my friend invited me to his birthday party. He organized his birthday party in Hotel Rock Regency. This hotel is on the outskirts of city. On the outskirts એટલે સિટીની પેરીફરીમાં, સિટીમાં જે હાઈવે બહારના ભાગમાં. So the hotel is on the outskirts of the city. Before leaving home, ઘરેથી નીકળતા પહેલા, before leaving home, we checked Google Map and we took the regular route. Right? We checked the Google Map and we took the regular route. But when we reached halfway એટલે અડધે રસ્તે. When we reached halfway, the city council had put barricades on the roads. Some kind of repairing work was going on. બરાબર, repairing work ચાલુ હતું. Some kind of repairing work was going on. They had diverted the route. બરાબર, past perfect. They had diverted, એમને કરી ચૂક્યા હતા. They had diverted the route and we didn't have, બરાબર, we didn't have network connectivity. So we couldn't, અમે કરી નતા શકતા, we couldn't check the Google Map. After 30 minutes, અડધો કલાક પછી પણ, we came to the same place and then we realized that, અમને ખબર પડી, we realized that we had lost our way. બરાબર, અમે અમારો રસ્તો ભૂલી ચૂક્યા હતા. બરાબર, after 30 minutes we came to the same place and then we realized that we had lost our way. Then luckily there was a taxi driver just by the road. બરાબર, રોડની પાસે એક ટેક્સી ડ્રાઈવર હતો. We asked that taxi driver, અથવા તો રોડ સાઈડ એટલે કે રોડની બાજુમાં ઉભેલો, we asked that taxi driver about the proper way to that hotel. He helped us. He told us to follow some particular places and that way we could reach. He told us to follow some particular routes and that way we could reach our hotel. When we reached the hotel, our party had, બરાબર, past perfect, party had already started. બરાબર, party already start થઈ ચૂકી હતી. I apologized to my friend. He said that it was okay because all the other guests, they also faced, અથવા તો they had also faced the same situation. At that time I took a pledge. Pledge એટલે પ્રતિજ્ઞા લેવી, મેં કસમ ખાધી, એકનું થઈ ગયું took. At that time I took a pledge that I would never trust Google Map. Right? So this is it, a time when you lost your way. What happens in a city when it grows, when it expands, right? Today there is a deserted place, tomorrow there will be a residential township with busy streets, right? Some areas are unexplored territories, you don't know about them. Then your friend invited to a birthday party, the hotel was on the outskirts of the road. Before leaving for that hotel, you checked the Google Map, you took the regular route, right? But when you reached halfway to that
hotel, અથવા when you reached halfway, you saw, તમે જોયું that city council had put barricades, right? Repairing work or construction work was going on. They had diverted the route. After 30 minutes, you reached, or you came to the same place. Then you realized that you had lost your way. So you asked a taxi driver. He was helpful and he told you to take a particular route, and that way you reached your hotel. When you reached there, party had already started, and you apologized to your friend. He forgave you. He also told you that other people also had faced, બરાબર, એમનું બી past part perfect. The other friends had also faced the same problem, right? And then you took a pledge, બરાબર, પ્રતિજ્ઞા લીધી, શું? that you would never trust Google Map. This is it, બરાબર. તો આ ટોપિકમાં કોઈ ડિફિકલ્ટી હોય, કોઈ ટેન્સ વિશે કે કશું બી, તો તમે બિલકુલ મને મેસેજ કરી શકો, અથવા તમે આ વિડીયોના અંતમાં મારી કોન્ટેક્ટ ડિટેલ્સ છે, તમે કોન્ટેક્ટ કરી શકો. IELTSના ક્લાસ માટે કે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ માટે મારી એકેડમી જોઈન કરવી હોય તો બિલકુલ તમે અમારો સંપર્ક કરી શકો, બરાબર. તો નવા એપિસોડમાં આપણે ફરીથી નવા ટોપિક સાથે ફરીથી મળીશું.